રાજકોટના એક વેપારીને 12 ગર્લ્સ સાથેના સંબંધ મોંઘા પડ્યા। ઇમિટેશનનો ધંધો કરનાર ઇમરાન ધાનાણીએ દિલ્હી વેસ્ટ તિલકનગર ખાતે રહેતી યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે રાજકોટના ઇમિટેશનના ધંધાર્થીને 12 ગર્લ્સ સાથે સંબંધ બાંધવા ભારે પડ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વેપારી સાથેના ફોટા તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1 લાખ જેટલી રકમ પડાવી લેવાઈ હતી। બાદમાં 5 લાખ રૂપિયાની માંગણી કરતા વેપારી ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર આપવીતી વર્ણવી હતી। ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા દિલ્હીથી ખુશ્બુ નામની 12 ગર્લની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી હોવાનું સામે આવ્યું છે। છેલ્લે ફરિયાદી પાસે એને 5 લાખ રૂપિયાની માંગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે, તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો એ સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી આપ્યા અને એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે કે આ ફોટાની બધું બતાવજો। તો આ રીતે એક્સટોર્શન જેને કહેવાય બરોબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ બાબતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશ્બુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે। હાલ ગઈકાલે એમની પાસે 24 કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કેમ અને એના ખાતામાં અન્ય બીજા કઈ ટ્રાન્ઝેક્શન કોઈ મોટી રકમના થયા છે નહીં વગેરે બાબતે તપાસ કરવા અને આજે રોજ રિમાન્ડ પૂરા થતા એને કોર્ટ હવાલે કરવામાં આવનાર। હા, એમનો એક વિડીયો બતાવ્યો હતો જ્યારે આની સાથે વાત કરતા ત્યારે એમાં ક્રાઇમ બ્રાન્ચ લખેલું બોર્ડ આવતું હતું ખાલી કે ક્રાઇમ બ્રાન્ચ એ કદાચ જે ફરિયાદી છે એને ધમકાવવા માટે અથવા એને થોડુંક વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે। હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિશંક રીતે આવું કઈ બનાવ બને તો 100% સાયબર જે આપણી હવે ઓફિસ છે એ સાયબર ઓફિસનો 1930 નંબરે આપેલો છે તો એનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને એની સહાય। ઉલ્લેખનીય છે કે ખુશ્બુ જે બળજબરીપૂર્વક રકમ ઇમરાન પાસેથી પડાવતી હતી તેમાંથી કેટલોક હિસ્સો તો આરોહીને પણ આપતી હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આરોહીનું પણ સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવ્યું છે। હાલ ભક્તિનગર પોલીસે યુવતી વિરુદ્ધ આઈપીસી 386, 323, 506 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની તપાસ છે પીએ શ્રી મારી બાજુમાં બેઠેલા છે વસાવા સાહેબ કરી રહ્યા છે, એટલે એવું બને પણ ખરા કે ખબર હોય અને ન પણ બને, એનો રોલ કેટલો છે એ તો હવે તકો અમલદાર એને પછી બતાવી શકે।